હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજો એક નવો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે ગયા વખતે આપણે એનીવે કાંઈ પણ સુધારા કર્યા તો એ 2023-24માં કઈ રીતના લેવા. એટલે કે ફ્રેન્ડ્સ, આપણે જે અત્યારે રનિંગ વર્ષ ચાલુ છે, અસેસમેન્ટ યર ચાલુ છે, એમાં આપણે ગયા વખતનું જે ફાઇનાન્શિયલ યર હતું એમાં કાંઈ પણ સુધારો કરવાનો થયો તો એ સુધારો આવતા વર્ષે કઈ રીતે લેવો. તો અહીં પહેલાં બેલેન્સ શીટમાં જશું. અહીં બેલેન્સ શીટમાં જોશું આપણી કેસ છે 1,96,4,420. હવે ગયા વખતે આપણે એક કેસ કોકને આપેલા છે તો એ કેસની એન્ટ્રી કઈ રીતની લેવી. અહીં વાય કરીને યર ફેરવશું, એમાં જશું. અહીં બેલેન્સ શીટમાં જશું, એમાં જે ટોટલ બેલેન્સ હશે ફાઇનાન્શિયલ યરની એ આપણે જોવા મળશે. અહીં એમાં જશું. હવે અહીં અતિકને આપણે પેમેન્ટ કર્યું છે, કેશ એકાઉન્ટ, અહીં પેમેન્ટમાં જશું. અહીં અતિકને પેમેન્ટ કરવાનું હતું એ કરી દીધું છે, પરંતુ આપણે એની એન્ટ્રી લીધી નથી. અહીં 10,000નું પેમેન્ટ અથવા તો 1 લાખનું પેમેન્ટ કરેલ છે. એન્ટર આપીશું, ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ, આ સુધારાને આવતા વર્ષે કઈ રીતે લેવો. તો અહીંથી યુટિલિટીમાં જશું, એમાં યર એન્ડમાં અપડેટ બેલેન્સ કરીશું, યસ કરીશું. અહીં અપડેટ એકાઉન્ટ માસ્ટર ડિટેલ યસ કરીશું. અહીં યસ કરીને ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ 2023-24માં જશું. અહીંથી યુટિલિટીમાં ફરી યર એન્ડમાં અપડેટ બેલેન્સ કરી. સોરી ફ્રેન્ડ્સ, અપડેટ બેલેન્સ હવે થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ બેલેન્સ શીટ જોશું. અલ્ટરા બીબી કરીને બેલેન્સ શીટમાં જોશું તો આપણી એટલી કેશ તમે જોશો તો ઘટી ગઈ છે. ગયા વખતે 1,98ની આસપાસ હતી, એ આપણી જે ક્રેડિટ છે એ ઘટી ગઈ છે. આ પ્રમાણે અપડેટ ફાઇનાન્શિયલ યરમાં કાંઈ પણ સુધારો કર્યો હોય તો અપડેટ બેલેન્સ કરવાનું રહે. અહીંથી અપડેટ બેલેન્સ કરવાથી ફ્રેન્ડ ફાઇનાન્શિયલ યરમાં સુધારો હોય તો એ અસેસમેન્ટ યરમાં આવી જશે. એની જે ઇફેક્ટ હશે એ અસેસમેન્ટ યરમાં આવી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.